દરેક માણસમાં નાનું મોટું સારાપણું પડ્યું હોય છે, પણ બસ આ સારાપણાને એક પવન લાગી જાય અને ધૂણી ધકી જાય તો માણસ છે એના કરતાં વધારે સારું થઈ જાય છે. ઘટના વડોદરાની છે. વડોદરામાં એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ જેનું નામ લક્ષ્મણ રબારીને એક સારી નોકરી મળી અને તે પોતાની જૂની નોકરીમાં વિદાય લઈ રહ્યો હતો ત્યારે તેના ડીવાયએસપીએ તેને જે માન આપ્યું એ માન જોઈ તે ગદગદિત થયો અને તેને લાગ્યું આવો પણ સાહેબ હોય છે. આવો વિગતે વાત કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. હું કાયમ કહું છું, કોઈ માણસ આખો સારો કે કોઈ માણસ આખો ખરાબ ક્યારે હોતો નથી. સારા અને ખરાબ વચ્ચે કાયમ એક યુદ્ધ ચાલતું હોય છે અને સારા અને ખરાબમાં કોણ જીતે છે આપણી અંદર તે બહુ અગત્યનું હોય છે. આવા જ એક અધિકારીની વાત છે. એમનું નામ છે ડીવાયએસપી ચેતના ચૌધરી. વડોદરાના પોલીસ હેડક્વાર્ટરમાં તેઓ ફરજ બજાવે છે. વાત એવી થઈ કે વડોદરામાં તેઓ ફરજ બજાવે છે ત્યાં એક પોલીસ કોન્સ્ટેબલ છે, મૂળ મહેસાણાનો વતની છે. મહેસાણાના ખેરાલુ પાસે આવેલા ડભોડા ગામનો વતની છે. છેલ્લા 3 વર્ષથી તે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે વડોદરા હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો અને તેના ભાગે જે કામ હતું તે કામ એવું હતું કે ડીવાયએસપી ચેતના ચૌધરીની સરકારી કાર તેને ચલાવવાની હતી. એક તરફ લક્ષ્મણ રબારી નોકરી કરી રહ્યો હતો, બીજી તરફ તેની ચિંતા ખેરાલુ પાસે આવેલા ડભોડા ગામમાં રહેતી વિધવા માની હતી. પિતાનું અવસાન થતાં મા એકલી હતી એટલે સતત મન મામાં પુરવાયેલું રહેતું હતું. મા પાસે જવાનો સમય મળતો નહોતો કારણ કે અંતર પણ મોટું હતું. તાજેતરની અંદર કોન્સ્ટેબલની પરીક્ષા આવી એટલે આ કોન્સ્ટેબલ લક્ષ્મણ રબારી જે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે તેણે અરવલ્લી જિલ્લામાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકેની ભરતી માટે ઉમેદવારી કરી હતી અને પરીક્ષા આપી હતી. કેમ અરવલ્લીમાં તેવો પણ પ્રશ્ન થાય તો કારણ એવું છે કે આ ડભોડા ગામ અને અરવલ્લી વચ્ચે માત્ર 1.5 કલાકનું અંતર છે. લક્ષ્મણ ઈચ્છે ત્યારે અરવલ્લીથી પોતાના ગામ પહોંચી શકે, માની સંભાળ લઈ શકે, માની પાસે બેસી શકે અને માને કહી શકે માં તું એકલી નથી, હું તારી પાસે છું, હું તારી સાથે છું. બસ એના માટે જ લક્ષ્મણે વડોદરામાં 3 વર્ષ નોકરી કર્યા પછી હથિયારી કોન્સ્ટેબલ તરીકે અરવલ્લી જિલ્લામાં ફોર્મ ભર્યું હતું અને ત્યાં તેની પસંદગી થાય છે એટલે વડોદરામાંથી તેણે રાજીનામું આપી અરવલ્લીમાં હાજર થવાનું હતું. લક્ષ્મણ રબારી રાજીનામું આપી હવે નવી જગ્યા ઉપર જઈ રહ્યો છે તેવા ખબર જ્યારે ડીવાયએસપી ચેતના ચૌધરીને થયા ત્યારે તેને બોલાવ્યો, અભિનંદન આપ્યા અને કહ્યું તારો એક વિદાય સમારંભ રાખવો છે. અને પોલીસ હેડક્વાર્ટરમાં ચેતના ચૌધરીની ઓફિસમાં એક ભવ્ય વિદાય સમારંભ રાખવામાં આવ્યો. લક્ષ્મણ રબારીને ડીવાયએસપીએ સરસ હાર પહેરાવ્યો, સાથીઓને બોલાવ્યા, નાસ્તો કર્યો અને પછી જે સરકારી કાર લક્ષ્મણ રબારી સાહેબ માટે ચલાવતો હતો ડીવાયએસપી ચેતના ચૌધરી પોતાની ઓફિસમાંથી માનભેર લઈને તેને નીકળે છે, પોતાની સરકારી કાર સુધી આવે છે. જે સરકારી કારમાં ચેતના ચૌધરી એટલે કે ડીવાયએસપી જ્યાં બેસતા હતા એ કારમાં લક્ષ્મણ રબારીને બેસાડવામાં આવ્યો. લક્ષ્મણ રબારીએ ત્યાં ડીવાયએસપી ચેતના ચૌધરીને પગે લાગ્યા, કહ્યું આશીર્વાદ આપો. તેમણે કહ્યું સદાય ખુશ રહેજે અને લક્ષ્મણ રબારી આંખમાં આંસુ સાથે હેડક્વાર્ટર જવા રવાના થયો કારણ કે આટલું માન તો આ પોલીસ દળમાં કોઈ મોટા ગજાનો, કોઈ હિંમતવાન, કોઈ પ્રેમાળ અધિકારી જ આપી શકે. તો આ છે એક નાના માણસને મળેલા માનની વાત અને આ વાત છે એક એવા મહિલા અધિકારીની જેણે પોતાની સાથે રહેલા એક સાથી નાના કર્મચારીમાં રહેલા માણસને માન આપવાની હિંમત કરી છે. સલામ છે ચેતના ચૌધરીને. તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. લક્ષ્મણ રબારીને કોમેન્ટ બોક્સમાં અભિનંદન આપજો. ચેતના ચૌધરીને પણ એક સલામ કરજો કારણ કે માણસ સારો રહે તે માટે સદૈવ તમારે અને મારે કામ કરતા રહેવાની જરૂર છે, બોલતા રહેવાની જરૂર છે.
આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. સબસ્ક્રાઇબ કરવામાં કંજુસાઈ ન કરતા અમારો બેલ આઇકોન દબાવી દો. અત્યારે મને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર.